હું કોપી બેટા એની માટે બેસ્ટ છે, તારી માટે શું બેસ્ટ છે ને એ તારી ભાષામાં લખેલી, તારા પોતાના હાથે લખેલી ફોર્મ્યુલા શીટ જ બેસ્ટ છે. પણ એ જે ફોર્મ્યુલા શીટ છે એમાં સાધન સામગ્રી કઈ કઈ હોવી જોઈએ. ફોર્મ્યુલા શીટ બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એટલે કે એવું જ કન્ટેન્ટ લખો જે તમારે એક્ઝામમાં કામ આવવાનું છે, જે તમારે જરૂરી છે. એ સિવાયનું બધું જ લખાણ કરવાની જરૂર નથી. એન ટાઈમે આખો સિલેબસ રિવાઇઝ કરવા જશો, બરાબર, અને આખું જે સિલેબસના હરેક કોન્સેપ્ટને જો ચોપડીમાં છે એ રીતે ડિટેલમાં વાંચવા જશો તો પાછું એક આખું વર્ષ કાઢવું પડશે. શું તમને પણ ફોર્મ્યુલા શીટ કઈ રીતે બનાવવી તેમાં તકલીફ પડે છે? ધોરણ 11, 12 સાયન્સ પસંદ તો કરી લીધું, પરંતુ જ્યારે રિઝલ્ટની વાત આવે છે, જ્યારે બેસ્ટ રિઝલ્ટ હાસિલ કરવું છે, ત્યારે તકલીફ એવી પડે છે કે ભાઈ સર એન્ડ ટાઈમે આખો સિલેબસ તો કવર ન કરી શકાય, તો સર એની માટે ફોર્મ્યુલા શીટ બનાવવી છે. પરંતુ જો યોગ્ય માર્ગ, જો યોગ્ય રસ્તો, જો કઈ રીતે બનાવવું જોઈએ જ ખબર ના હોય તો એ ફોર્મ્યુલા શીટ પ્રોપર બની છે અને એ ફોર્મ્યુલા શીટથી હું ટોપર બની શકીશ એનો અંદાજ મને કેમ ન આવી શકે? તો ચાલો જાણીએ કે ભાઈ આપણા સૌના મનપસંદ આ પ્લેટફોર્મ એટલે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ પર વિદ્યાર્થીઓને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય અને એનું સમાધાન જો એમને આ ચેનલ પર ન મળે તો એ શક્ય જ નથી. તો આજે જાણીએ કે આ ફોર્મ્યુલા શીટ કઈ રીતે બને છે. સૌથી પહેલા હું તમને એ જણાવીશ કે આ ફોર્મ્યુલા શીટ જરૂર કેમ પડે છે, બરાબર? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આખો સમય, આખું વર્ષ આપણે મહેનત કરીએ છીએ, જો પ્રોપર વે થી આપણે જઈએ છીએ, પરંતુ આખો સિલેબસ જે છે એ એન્ડ ટાઈમે આપણી પાસે હશે. અને હવે તો કે ભાઈ આખું વર્ષ તો સર ગમે એમ મહેનત કરી લીધી છે, પરંતુ જ્યારે એન્ડ ટાઈમે આખો સિલેબસ રિવાઇઝ કરવા જશું, બરાબર, અને આખું જે સિલેબસના હરેક કોન્સેપ્ટને જો ચોપડીમાં છે એ રીતે ડિટેલમાં વાંચવા જશું તો પાછું એક આખું વર્ષ કાઢવું પડશે. તો ભાઈ હવે એવું પોસિબલ થઈ શકે કે ભાઈ આ વર્ષની એક્ઝામ આપણે આવતા વર્ષે આપવી પડે તો કદાચ ભેગું થાય, પરંતુ એવું તો કરવાનું છે નહીં. તો સર શું કરી શકાય? તો કે ભાઈ એવું કંઈક મટીરિયલ આપણી પાસે હોવું જોઈએ, એવું કંઈક શીટ આપણી પાસે હોવી જોઈએ કે ભાઈ એને વાંચવાથી આપણે આખું ચેપ્ટર પણ કવર થઈ જાય અને કોઈ પણ કોન્સેપ્ટ પણ ન છૂટે, બરાબર? તો હવે એવું બનાવવું કઈ રીતે એની વિશેની ચાલો હું તમને થોડીક વાત કરું. પણ હવે એ બનાવતા પહેલા હવે આપણા મનમાં રહેલી કેટલીક માનસિકતાઓને મારે દૂર કરવી છે. કઈ માનસિકતા? તો કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે ભાઈ ફોર્મ્યુલા શીટ એટલે કે જે બુક આવે છે એમાં લીહડી નાખો, લખે જાઓ, બરાબર? પછી ઓલા જેવું થાય, એ તું ધોતે જાઓ ધો, બંટી તેરા સાબુન સ્લો હે ક્યાં, ભાઈ એવું થઈ જાય, બરાબર? એટલા માટે હવે શું કહું છું તો કે ભાઈ થિયોરી લખે જ જાય છે અમુક લોકો, આવી ભૂલો કરે. બીજા નંબર ઉપર તો કે ભાઈ એક કામ કરું, હું છે ને થોડોક સ્માર્ટ છું, બરાબર, હું જે છે ને મારી ફોર્મ્યુલા શીટ જે છે ને બધાથી છેલ્લે બનાવીશ. કેમ? તો કે ભાઈ આખા ક્લાસમાંથી જેની ફોર્મ્યુલા શીટ સારી હશે ને એ હું લઈ લઈશ, એની કોપી કરી નાખીશ. સ્માર્ટ સર, બરાબર, પરંતુ આ એકદમ ખોટી રીત છે, બરાબર. બીજા નંબર ઉપર તો કે ભાઈ ગીચો ગીચ બધું એક હામટું લખી નાખે, બરાબર, અને એક આરે લખી અને એટલા બધા પેજમાં ગીચો ગીચ લાગે કે ભાઈ એને સૂત્ર ગોતવું હોય ને તો એને પોતાને ન જડે, એટલે આવી ભૂલો કરે છે. તો કે ભાઈ આવી ભૂલો સર અમે જનરલી અમને તો એટલી જ ખબર પડી કે ભાઈ એક પેજ મળે, એ પેજમાં જે છે અથવા તો બુકમાં એ લખે જઈએ અને ફોર્મ્યુલા શીટ આપણી તૈયાર સૂત્ર બની જાય. પરંતુ ત્યાં તમે આખું જે ફોર્મ્યુલા શીટ છે ને એમાં જ માર ખાઈ જાઓ છો. પ્રોપર વે અને સાચી મેથડ કઈ છે આવો હું તમને સમજાવું. સૌથી પહેલા તો કે ભાઈ એમાં અમુક વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે જે કંઈ જમવું છે તો આપણી થાળીમાં વસ્તુ કઈ કઈ રહેશે, બરાબર? આપણે કયો સ્વાદ આપણને પસંદ છે, કોઈને તીખો છે, કોઈને ગળ્યો પસંદ છે, કોઈને ખાટું ભાવે છે, બરાબર? એટલે કે ભાઈ આપણી જે ફોર્મ્યુલા શીટ છે એમાં સાધન સામગ્રી કઈ કઈ હોવી જોઈએ. તો કે હું પ્રોપર પ્રિપરેશન જે છે ને બોર્ડની એક્ઝામ માટે કરું છું, બરાબર, તો મારે એક્ઝામ માટેની જે કઈ વસ્તુ સામગ્રી જે છે ને એ જરૂરી જોઈશે, બરાબર? એટલે કે ભાઈ આપણી ચોપડી સાથે લઈને બેઠવાની છે. અને બીજા નંબર ઉપર જો આપણને એનો રસ્તો નહીં ખબર હોય, એની જેવો માર્ગ નહીં ખબર હોય તો પછી એ રસ્તામાં આવતી મૂંઝવણોની, તકલીફોની પણ આપણને ખબર નથી પડવાની. એટલા માટે પહેલેથી જ આપણે PYQ નો સહારો લઈશું. એટલે કે ભાઈ PYQ માં જાણવાનું ભાઈ કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, બરાબર, અને એમાંથી કેટલા માર્ક્સના MCQ ને પછી 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ
કયો પ્રશ્ન કેમાંથી પૂછાય છે, કેવી રીતનો પૂછાય છે, એ બધું લઈને બેઠવાનું. સાથે સાથે હું આમાં થોડુંક એડ કરીશ કે ભાઈ બ્લુ પ્રિન્ટ પણ તમારે સાથે લઈને બેઠું, એટલે કે માત્ર ચોપડી નહીં પરંતુ તમારા ક્લાસની નોટ્સ. ઘણી વખત એવું બી બન્યું હોય કે તમારા ટીચરે એની શોર્ટકટ્સ લખાવી હોય કે ભાઈ બેટા આ પ્રકારનો MCQ જે છે ને આવી રીતે સોલ્વ થાય હો, તો એ ટાઈમે આપણે બુકમાં જો લખ્યું હોય ને તો આપણને તરત જ આઈડિયા આવે. બરાબર કે ભાઈ હા સરે આવું કીધું છે એટલે આ મારે ફોર્મ્યુલા શીટમાં એડ ઓન કરી દેવાનું છે, જેથી કરીને તકલીફ ન પડે. PYQ પણ જોતા જવાના, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, આગોતરી માહિતી તો હોવી જોઈએ ને. બરાબર, તો એ પણ ખ્યાલ રાખવો. બીજા નંબર ઉપર ચોપડી, ક્લાસ નોટ ને PYQ કમ્પ્લીટ કરી અને પછી ફોર્મ્યુલા શીટ ઉપર બનાવવા બેસાય. ઓકે સર, ચાલો સામગ્રી તો તૈયાર થઈ છે. બરાબર, જે વસ્તુ મરી મસાલા તૈયાર તો કર્યા છે સર, હવે રસોઈ રાંધવાની વાત છે. તો ચાલો હવે આપણે ફોર્મ્યુલા શીટ બનાવવી છે. પરંતુ ફોર્મ્યુલા શીટમાં હજી એક વસ્તુ ઘટે છે કે ફોર્મ્યુલા શીટ બનાવવી સેમ કઈ રીતે બનાવી સર? ચોપડીમાં બનાવી નાખું તોય ચાલે કે પછી A4 સાઈઝના પેપરમાં ઘણા છૂટા છૂટા પેજમાં બનાવે છે તો પણ સારું? બરાબર, ભાઈ ચોપડીમાં બનાવો છો તો એ પ્રોપર જગ્યાએ રહેતું નથી, કંઈક આડાવડી થઈ જાય છે, ચોપડી આમ તેમ થઈ ગઈ. એની કરતા બેટર છે A4 સાઈઝમાં પેપરમાં બનાવો. બરાબર છે, જેથી કરીને તમારે કદાચ સ્કૂલે કે ક્યાંક લઈ જવી છે તો પણ વાંધો નથી આવવાનો. અને બીજા નંબર ઉપર એ પેજને મસ્ત મજાની ફાઇલ કરીને રાખી દો, કશો જ વાંધો ન આવે, અગાઉથી અલગ તરી આવે. બરાબર છે, એટલે A4 સાઈઝના પેપરનો ઉપયોગ કરો, છૂટા કોરા મસ્ત મજાના A4 સાઈઝની શીટ બનાવો. બરાબર છે, અને એના આધારે પછી જે છે એમાં ફોર્મ્યુલા, એમાં કન્ટેન્ટ જે તમારે જોઈએ છે એ લખતા જાઓ. બરાબર છે, આવું કેમ મહત્વનું જરૂરી છે? કારણ કે પેજ ફેરવશો, આમ તેમ પેજ ફેરવતા જાઓ. બરાબર, એમાં જોવા કરતા A4 સાઈઝના પેપરમાં બનાવ્યું છે, કદાચ A4 સાઈઝના 2 પેપર તમારે લાગ્યા છે, 2 પેપર તમારી સામે આમ ચત્તા મૂકી દો, આખી તમારી નજરની સમક્ષ આખું તમારું ચેપ્ટર હાજર છે. બરાબર, આમ તૈયાર ડીશની જેમ તમારી સમક્ષ હાજર છે. બરાબર, એટલે આવી રીતે તમે A4 સાઈઝના પેપરનો ઉપયોગ કરી શકો છો. યાદ રાખવા માટે પણ સરળ રહેશે. એક ચેપ્ટર વધુમાં વધુ જે છે ને એ 2 થી 3 પેજ વધીને. બરાબર, પછી આખું ચેપ્ટર લખી નાખવાનું નથી, એ પણ ધ્યાન રાખવાનું છો. બરાબર, ચાલો એટલે કે ભાઈ આવી બાબતોનું ધ્યાન રાખવું છે. બીજા નંબર ઉપર તો કે ભાઈ પેજ છે, ફાઇલ કરેલી છે તો એ ફાઇલ તમને લઈ જવી સરળ રહેશે. ચોપડા જે છે બરાબર એની કરતા આ કાગળ વધારે સરળ રહેશે. બરાબર, ઇન શોર્ટ કે ભાઈ A4 સાઈઝના પેપરમાં બનાવો. બરાબર છે, બીજા નંબર ઉપર વાત કરીએ તો કે ભાઈ હવે એ પેજ છે બરાબર, એ પેજને ફોલ્ડ કરી આપો. એ પેજને ફોલ્ડ કરી દો, તો ફોલ્ડ કરી દેશો ને તો 2 પેજ, 2 પાર્ટ બનશે. બરાબર છે, આ પેજ છે એને વચ્ચેથી તમે ફોલ્ડ કરો છો તો 2 પાર્ટ બની ગયા. હવે 2 પાર્ટ મસ્ત મજાના તમારી પાસે તૈયાર છે અને આ બે પાર્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરો. અને ભાઈ એવું કરવું હોય તમારે કે ભાઈ અહીંયા આગળ એના સૂત્ર અને સામે એની એપ્લિકેશન, કે ભાઈ આ સૂત્ર કઈ જગ્યાએ યુઝ થાય છે તો એ પણ તમે કરી શકો છો. બરાબર, ફિઝિક્સ, કેમેસ્ટ્રી છે તો એમાં પણ એ વસ્તુ થઈ શકે કે અહીંયા સૂત્ર, એમાં આવતા એના જે કઈ ચલ છે બરાબર, એનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો, એ ચલ શું છે, કઈ રીતે છે, બરાબર, એ પણ તમને લોકોને લખતું જવાય એટલે ત્યાં યાદ રહે. બરાબર છે, ઇન શોર્ટ કે ભાઈ 2 ભાગ પાડો. બરાબર છે, ડાબો ભાગ, જમણો ભાગ, કાં તો એપ્લિકેશન લખો અથવા સૂત્રનું નામ લખો, અહીંયા આગળ સૂત્રો લખી નખાય. બરાબર છે, સ્માર્ટ ટેકનિકથી આગળ વધાય. જો આમ નામ ગધા મજૂરી કરો તો કોઈ દિવસ કાંઈ ભેગું નથી થવાનું. બરાબર છે, એક પેજ પર લખેલી માહિતી હોય તો બહુ પ્રોપર દેખાય, વ્યવસ્થિત છે, નજર સામે બધું જ સ્પષ્ટ દેખાય, યાદ રાખવામાં પણ સરળ રહે અને પેપર ઝડપથી રિવિઝન થાય. બરાબર છે, પેપર જ્યારે હોય ત્યારે ઝડપથી રિવિઝન થઈ આવે કે ભાઈ આ સૂત્ર એનું આ કામ, આ સૂત્ર આ કામ, આવી રીતનું થાય, એમાં આ માહિતી આવી રીતની કમ્પ્લીટ. એટલે મસ્ત મજાની રીતે તમને એ પણ આઈડિયા આવે. બીજા નંબર ઉપર તો કે ભાઈ જ્યારે પણ કોઈ પણ એવા સૂત્ર આવે છે ત્યારે એના 3 બોક્સ સ્ટ્રેટેજી એપ્લાય કરો. 3 બોક્સ સ્ટ્રેટેજી. 3 બોક્સ સ્ટ્રેટેજી શું છે સર? તો કે પહેલા ખાનામાં એનું સૂત્ર આવે. પહેલા ખાનામાં એનું સૂત્ર આવે કે ભાઈ V = U + AT. આ સૂત્ર જે છે એને હાઇલાઇટ કરી નાખ્યું છે, આ સૂત્ર લખ્યું એની બાજુમાં કે ભાઈ આ V શું છે, U શું છે, A શું છે અને T શું છે, એની વિશેની માહિતી આપો. એની સાથે સાથે એકમ પણ ખૂબ જ મહત્વના હોય, કારણ કે ફિઝિક્સમાં અને ભાઈ અલગ અલગ જગ્યાએ, કેમેસ્ટ્રીમાં બી બરાબર, અને અમુક દાખલાઓ મેથ્સમાં પણ હવે તો ભાઈ બરાબર તમારે એકમો લખવા ફરજિયાત હોય. તો એકમો નથી લખતા ત્યારે જ્યારે તમારા પૂરામાંથી પૂરા માર્ક્સ હોય ને દીકરા, તો એકમના લીધે પણ તમારા માર્ક્સ જે છે એ કટ કરી શકે છે. એટલે પણ કોઈને આપણો જે બેઠા માર્ક્સ મળે છે કોઈને શું કામ નહીં આપીએ?
બરાબર છે. એ કોઈ આપણા શું કામ ને માર્ક્સ કાપી જાય એટલા માટે 100% આવી નાની નાની બાબતોનું પણ આપણને અહીંયા આગળ ખ્યાલ રહ્યો છે. અને ત્રીજું બોક્સ જે છે ને એ છે રેડ બોક્સ. અને રેડ બોક્સ એટલે તો કે ભાઈ એ જે બોક્સ છે ને એમાં તમારે જે અપવાદ હોય પછી કંઈક એવી શરતો હોય એ હાઇલાઇટ કરવાની. ઓબ્વિયસલી આ બધામાં તો આવશે નહીં કારણ કે કોઈકમાં આવશે. બરાબર, બાકી તો આપણા 2 પાર્ટ છે જ. બરાબર ને, એ 2 પાર્ટ તો મેં તમને સમજાવી દીધા. એ રીતે પણ થઈ શકે. નેક્સ્ટ જો વાત કરીએ તો કે ભાઈ હવે ફોર્મ્યુલા શીટ બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. બરાબર, ચલો સર સામગ્રી તમે અમને બધી કહી દીધી કે ભાઈ શું શું કરવાનું, કેવી રીતે કરવાનું. બરાબર, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. હવે એમાં કન્ટેન અમે લખીએ છીએ તો કન્ટેનમાં શું અમારે વિચાર કરવો જોઈએ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમને એમ થાય કે ભાઈ સર આ ફોર્મ્યુલા શીટની માહિતી અમને ખાલી અત્યાર સુધી એવું જ જાણવા મળ્યું કે ભાઈ જ્યારે પણ જે કન્ટેન જે સૂત્ર જેવી રીતે આવે છે સીધે સીધું લખી નાખો, વાત થઈ પૂરી. ચલો એક તમને સ્ટોરી કહું. એક કઠિયારો હતો. બરાબર, હવે આ કઠિયારાને એક ઝાડનું કાપવા માટેનું કહેવામાં આવે છે. બરાબર, અને આ ઝાડ કાપવાનું કહેવામાં આવે છે ને ત્યારે આ કઠિયારાએ શું કર્યું ખબર? પરંતુ એક શરત હતી કે ભાઈ તું ઝાડ કાપ, પરંતુ શરત એટલી છે કે તારે જે છે ને આ ઝાડ વિધિન 30 મિનિટમાં કાપી નાખવાનું છે. કેટલી મિનિટમાં? 30 મિનિટમાં કાપી નાખવાનું છે. બહુ ઘટાદાર ઝાડ હતું, વૃક્ષ હતું. હવે એને 30 મિનિટનો સમયગાળો આપવામાં આવ્યો છે. તો કઠિયારાએ શું કર્યું ખબર છે? પહેલી 15 મિનિટ જે છે ને એ બેઠું ગયો નીચે અને બેઠો બેઠો પોતાની કુલાડીની ધાર કાઢવા માંડ્યો. બરાબર, લોકોને લાગ્યું કે આ ગાંડો છે હાવ. અત્યારે એ સમય છે, અત્યારે કાપવા મંડાય ઝાડ, જલ્દીથી કપાઈ જાય. પરંતુ કઠિયારો હોશિયાર હતો. એને પેલી 15 મિનિટ ધાર કાઢી, એકદમ ધારદાર કુલાડી થઈ ગઈ છે. અને પછી જે ઘા મારતો હતો ને એ ઘા એ જે પેલા કુવાડી હતી ને એની કરતા 3 થી 4 ગણા અંદર જડ મૂળથી એનો ઘા વાગતો હતો. કહેવાનો અર્થ એમ છે કે ભાઈ આ જ વસ્તુ તમારે જાણવાની છે કે ભાઈ આખું વર્ષ લોકો ઘણા બધા મહેનત કરે છે, ઘણી બધી રીતે મહેનત કરે છે, પરંતુ જ્યારે તમે મહેનત કરો છો ને ત્યારે તમારી મહેનત કઠિયારા સ્વરૂપે હોવી જોઈએ કે પહેલા એની ધાર કાઢી નાખો અને ધાર કાઢી એટલે કે ફોર્મ્યુલા શીટ બનાવી નાખો. આ ફોર્મ્યુલા શીટનો ઉપયોગ બાકીની જે 15 મિનિટ છે ને એ 15 મિનિટમાં તમારું ઝાડ કાપવામાં લગાવો, એટલે કે તમારી બોર્ડની પરીક્ષાને કાપવામાં લગાવો, બોર્ડની પરીક્ષાની મહેનતમાં લગાવો, તો તમારા લોકોનું કામ અને બળ એ બહુ જ સરળ થઈ જશે. બરાબર, હવે પહેલા જેટલું બળ પણ નહીં કરવું પડે કઠિયારાએ. સમજાય છે મારી વાત? તો આ એની માટેનું હતું. કઈ ભાષામાં લખવું છે તમને એવો પ્રશ્ન થાય તો કે ભાઈ મારો એક સિમ્પલ સાદું કહેવું છે કે ભાઈ તમે તમારી ભાષામાં લખો, માતૃભાષામાં. બરાબર, આ ફોર્મ્યુલા શીટ કોઈ તમારે જમા નથી કરાવવાની ક્યાંય પણ. બરાબર, એટલે તમે તમારી ભાષામાં લખો, તમારી રીતે લખી શકો છો એમાં. બરાબર, માતૃભાષાનો ઉપયોગ કરો, વ્યવસ્થિત રીતે લખતા જાઓ કે ભાઈ આ સૂત્ર છે. હવે એની બાજુમાં સાથે સાથે તમારો એનો ઉપયોગ લખતા જાઓ કે ભાઈ એવું તો શું છે આ સૂત્રમાં. કે ઘણી વખત ગણિતમાં એવું થાય તમને જનરલી, સર મારી પાસે સૂત્ર બધા છે, મને બધા સૂત્ર આવડે છે, પરંતુ કયા સૂત્રનો ઉપયોગ કઈ જગ્યાએ થાય સર એ ખબર જ નથી પડતી. તો બસ બાજુમાં એક નાની અમથી નોટ કરીને લખી નાખો કે ભાઈ જ્યારે પણ આવું થાય ને ત્યારે આ સૂત્ર યુઝ થાય. બરાબર, જેમ કે જ્યારે તાપમાન સેલ્સિયસમાં આપવું હોય ને ત્યારે આ સૂત્ર વાપરવું નહીં, નકર લોચો પડે. આવી રીતે આપણી ભાષામાં લખી નાખવાનું. બરાબર, તો શું થશે ખબર છે? એક્ઝામ ટાઈમે તમને યાદ આવશે, અચ્છા આ સૂત્ર આમ નથી કરવાનું, આ સૂત્રમાં આમ ધ્યાન રાખવાનું છે, આમ છે તેમ છે. બરાબર, બીજા નંબર ઉપર જ્યારે પણ તમે સૂત્ર ફોર્મ્યુલા શીટ ને એવું બનાવો છો તેમાં થોડીક જગ્યા ખાલી રાખવી. મેં અહીંયા આગળ રેશિયો 20% જેવો રાખ્યો છે. બરાબર, તમે 10, 15, 20% જેવી જગ્યાઓ ખાલી મૂકી શકો છો, જેથી કરીને એન્ડ ટાઈમે સરે તમને કીધું કે ભાઈ આની શોર્ટ ટ્રીક છે, આ MCQ સોલ્વ કરવાની, આમાં ધ્યાન રાખજો, ત્યારે એ સમય તમારે નોટ કરવા થાય. બરાબર છે, કોઈ એવો PYQ છે, બરાબર છે, અથવા તો ગવર્મેન્ટ તરફથી આવતી જે ક્વેશ્ચન બેંક છે, બરાબર, એ ક્વેશ્ચન બેંક ને એવું બધું આવે ત્યારે એ બધું આમાં એડ કરતું જવાય. ઓકે, એટલે એ સ્માર્ટ વે કહેવાય. એટલે કે ભાઈ બીજા નંબર ઉપર ઘણા એમ કે ભાઈ સર આ 20%નો ઉપયોગ ઘણા અલગ રીતે કર્યો, જે સ્કૂલમાં એક્ઝામ લેવાય છે જે એનો ભૂલ થઈ ગઈ. બરાબર, કે ભાઈ મેં આ પ્રશ્નોમાં ભૂલ કરી છે, એ પ્રશ્ન પણ આમાં નોટ કરતા જવાય, જેથી કરીને શું થાય કે ભાઈ એ ભૂલ ફરી વખત હું ન કરું, એની પણ ખાસ તકેદારી રાખવી છે. બરાબર છે, ચાલો એની પછી તો કે ભાઈ હાઇલાઇટિંગ સિસ્ટમ, કે ભાઈ વાદળી કલરથી તમે સામાન્ય સૂત્ર લખો, કાળા કલરથી હેડિંગ આપો, અને લાલ કલરથી જે છે કોઈ અપવાદ છે અથવા તો જે મોસ્ટ IMP સૂત્ર છે એનો યુઝ પણ કરી શકાય. બરાબર, ઉદાહરણો પણ લખતા જાઓ જેથી કરીને તમને આઈડિયા આવતો જાય. બીજા નંબર ઉપર ક્રમબદ્ધતા, ક્રમ ન ચૂકો.
જ્યારથી શરૂઆત થઈ છે ભાઈ આપણી એનસીઆરટી પણ એવી જ રીતે બનેલી છે, બરાબર. ભાઈ એને ક્રમ ચૂકો તો પછી લોચો થઈ જાય. શરૂઆતનું પહેલાનું શરૂઆતમાં આમ તેમ ન કરો. જેમ પ્રોપર વેથી તમને સ્કૂલમાં ભણાવવામાં આવ્યું છે, ટ્યુશનમાં અથવા તો ગમે ત્યાં, બરાબર, એ પ્રોપર વેથી તમે ચાલો તો તમને કશું જ વાંધો નથી આવતો. અને એટલા માટે જ અહીંયા આગળ અમે વારંવાર એ કહેતા હોઈએ છીએ કે ભાઈ પ્રોપર વેથી તમારે જો પ્રિપરેશન કરવી છે તો આપણે જે છે ટોપર બેચના ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે, એ પણ પ્રોપર વેથી પ્રિપરેશન કરે છે. અને હા, આમાં રહેલી જે કઈ વસ્તુ તમારે જરૂર છે, જેમ કે પીવાયક્યુ છે, પછી તો કે ભાઈ આમાં કઈ વસ્તુને આપણે પ્રાથમિકતા આપવી જોઈએ, કઈ રીતે નહીં, એની માટે આપણી ચેનલ પર ઓલરેડી પીવાયક્યુના લેક્ચર આવે છે, મોસ્ટ આઈએમપી એમસીક્યુના પણ લેક્ચરો આવે છે, તો એ પણ જોતા રહેવા. એટલા માટે કાંઈ તકલીફ ન પડે અને તમને આગોતરી માહિતી પણ મળી રહે. બીજા નંબર ઉપર અમુક વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે ભાઈ હાથમાં ચોપડી અથવા તો ફોર્મ્યુલા શીટ આવે, બરાબર, એટલે આમે ફોર્મ્યુલા શીટ, અહીંયા ચોપડી, સીધું લખી નાખે બધું, એક મિની ટેક્સ્ટ બુક બનાવે. બરાબર, આપણે ટેક્સ્ટ બુક નથી બનાવવાની, આપણે ફોર્મ્યુલા શીટ બનાવવાની છે. એટલે કે એવું જ કન્ટેન્ટ લખો જે તમારે એક્ઝામમાં કામ આવવાનું છે, જે તમારે જરૂરી છે. એ સિવાયનું બધું જ લખાણ કરવાની જરૂર નથી. જેમ કે બાયોલોજી છે તો બાયોલોજીમાં તમારે આખા ફકરા લખવાની જરૂર નથી. મહત્વના મુદ્દાઓ જે તમારે યાદ રાખવાના છે એ લખો, એ નોટ ડાઉન કરો. બીજા નંબર ઉપર કેમેસ્ટ્રી, ફિઝિક્સ, એમાં પણ આવી રીતે કરો. થિયરી સબ્જેક્ટમાં કે ભાઈ આના મહત્વના મુદ્દાઓ, મહત્વના શબ્દો આ છે, એ વસ્તુ યાદ રાખો. બાકીનું તમે ઓલરેડી વ્યવસ્થિત કરી શકો છો, બરાબર. તો આવું કરું. બીજા નંબર ઉપર આની વાત મેં હમણાં જ કરી, બીજાની શીટ કોપી ન કરવી. બજારમાંથી મળે છે, ચાલો હું લઈ આવું, હું કોપી. બેટા એની માટે બેસ્ટ છે. તારી માટે શું બેસ્ટ છે ને, એ તારી ભાષામાં લખેલી, તારા પોતાના હાથે લખેલી ફોર્મ્યુલા શીટ જ બેસ્ટ છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે તારે. ઓકે, ચલો. એની પછી તો કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે ભાઈ હજી તો બહુ વાર છે, બરાબર છે. કઠિયારાએ પણ જો એવું જ વિચાર્યું હોત કે ભાઈ હજી તો બહુ વાર છે, 30 મિનિટમાં તો જાડવું ક્યાંય કપાઈ જાય, તો ભાઈ છેલ્લે એન્ડ ટાઈમે ગમે એટલું બળ કરશે, થશે નહીં. સેમ વસ્તુ, સિલેબસ પૂરો થવાની રાહ ન જુઓ, સતત ધાર કાઢતા રહ્યો. ધાર એટલી મજબૂત બનાવો કે જેથી કરીને તમારો જે એક ઘા એ સામાન્ય લોકોના 2 થી 3 ઘા બરાબર હોય, બરાબર છે. એટલે એવું જોરદાર રીતે તમે હરેક ચેપ્ટર વાઇઝ એની ફોર્મ્યુલા શીટ બનાવતા જાઓ. બીજા નંબર ઉપર એકમો અને યુનિટ્સ જે છે, એ યુનિટ્સ ને એવું બધું, બરાબર, એને અવગણો નહીં. કારણ કે જ્યારે તમે પૂરામાંથી પૂરા માર્ક્સ સુધી પહોંચો છો ને ત્યારે આવા મુદ્દાઓ જોવામાં આવે છે ફરી વખત કે શું એને એકમો લખ્યા છે. જો નથી લખ્યા તો એનો માર્ક્સ કાપી નાખવામાં પણ આવે છે, બરાબર. બીજા નંબર ઉપર તમારે જે હાથનું, તમને જે ડિઝાઇનો આવડે છે, બરાબર છે, એમાં તમારે ફોર્મ્યુલા શીટમાં એનું કલા પ્રદર્શન નથી કરવાનું, બરાબર. આ કોઈ તમારા ચિત્ર માટેની આમ કહેવાય ને કે ભાઈ એ શીટ નથી કે તમે એમાં મસ્ત મજાની અલગ અલગ પેનથી, અલગ અલગ કલરથી એમાં એને સજાવો, બરાબર. આ તમારી ફોર્મ્યુલા શીટ છે જે નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારના ડેકોરેશનની આપણે જરૂર નથી. કારણ કે ડીશ જે છે ને એમાં સ્વાદ મહત્વનો છે. શણગારી ભલે ગમે એટલી હોય, પરંતુ એમાં સ્વાદ ના હોય ને તો એ કશા કામની નથી. એવી જ રીતે આપણા જે આ ફોર્મ્યુલા શીટ છે ને એને સજાવવાની નથી, પરંતુ એની અંદર રહેલી જે વાનગી છે ને એને સ્વાદિષ્ટ બનાવવાની છે. એની પછી તો કે ભાઈ હવે પછી જે આ વાત કરી છે, બરાબર, એ કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલી વાત કર્યા પછી તમારે એક વસ્તુ મને ખાસ જણાવવાની છે કે ભાઈ હવે આ ફોર્મ્યુલા શીટ હું કેટલી મસ્ત રીતે બનાવું છું. મેં ફોર્મ્યુલા શીટ અત્યાર સુધી બનાવી એ શું આની જેવી હતી? શું આનીથી મને કઈ ફાયદો થયો? જો ફાયદો થયો હોય તો ચોક્કસ તમારે જે છે કોમેન્ટ કરવાનું છે અને મને કહેવાનું છે કે યસ સર, આ અમને વિડીયો પરફેક્ટ લાગ્યો છે અને હવે અમે આ પ્રમાણે જ ફોર્મ્યુલા શીટ બનાવશું. અને નેક્સ્ટ વિડીયો, આગામી વિડીયો તમારે કયો જોઈએ છે, કયા ટોપિક પર જોઈએ છે, તમને મૂંઝવતા પ્રશ્નો મને જણાવો. તમારી માટે હું તમારી સમક્ષ આવીશ તમને મૂંઝવતા પ્રશ્નો લઈને. ત્યાં સુધી રજા લઉં છું. મળીએ છીએ એક નવા સેશનમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત એન્ડ જય સાયન્સ.